સરદાર પટેલની પ્રતિમા સાથે 100 ફૂટની ઊંચાઈના તિરંગાનું ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું। બારડોલીના સ્વર્ણિમ ગામે તળાવ વચ્ચે આવેલા સરદાર પટેલની પ્રતિમા સાથે 100 ફૂટની ઊંચાઈના તિરંગાનું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે ધ્વજારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ આઈ લવ પાપેન અને સેલ્ફી પોઈન્ટ બોર્ડ મૂકી અને ડેકોરેશન કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ ગામે તળાવ વચ્ચે આવેલા સરદાર પટેલની પ્રતિમાને 100 ફૂટની ઊંચાઈ તિરંગાનું રાજ્ય સરકારની કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું। તો બારડોલીમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેમને પુષ્પારોપણ કરવામાં આવ્યું હતું। તે સાથે ધ્વજારોપણ પણ કરવામાં આવ્યું હતું। તો ઈશ્વર પરમારના હસ્તે ધ્વજારોપણ બારડોલીમાં કરવામાં આવ્યું હતું। આ સાથે આઈ લવ પાપેન અને સેલ્ફી પોઈન્ટ બોર્ડ મૂકી ડેકોરેશન કરવામાં આવ્યું હતું। તો સરદાર પટેલની આજે જન્મ જયંતિ છે તે નિમિત્તે બારડોલીમાં પુષ્પારોપણ કરવામાં આવ્યું હતું અને પ્રતિમાની સાથે 100 ફૂટનો ઊંચો ધ્વજ પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। તો ઈશ્વર પરમારના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। આજે લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ પંચાયત બાબેન કે જેને વર્ષ 2011માં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શ્રેષ્ઠ ગામનો એવોર્ડ મળ્યો હતો એવા ગ્રામ પંચાયત બાબેનમાં આજે સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ જે અમારે ત્યાં મૂકવામાં આવી હતી।